નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. થરાદ દશનામ ગોસ્વામી મઠ પરિવાર ખાતે ભંડારા પ્રસંગ યોજાયો. થરાદ મઠ ખાતે ગોસ્વામી દશરથપુરી માનપુરી તથા જનકપુરી માનપુરી જેમના પિતાશ્રી સ્વ માનપુરી શંભુપુરી વિક્રમ સંવત 82 પોષવદ છઠને શુક્રવાર તારીખ 9/1/2026ના રોજ કૈલાસ ગમન થતા તેમની પાછળ થરાદ 1 અને થરાદ 2 તથા સગા તેરાનો ભંડારા પ્રસંગ કાંસાના ત્રાસળાની લાણી સાથે વિક્રમ સંવત 2082 મહાસુદ બીજને મંગળવાર તારીખ 20/1/2026ના રોજ યોજાયો હતો. જ્યારે આ પ્રસંગે દશનામ ગોસ્વામી સમાજના સંતો, મહંતો, ગોસ્વામી સમાજના અગ્રણીઓ, યુવાનો તેમજ થરાદ શહેરના નગરજનો તેમજ સગા સ્નેહીજનો તેમજ થરાદ મઠના સેવકગણ તથા થરાદ મઠ પરિવાર હાજર રહી આવેલ મહેમાનોને આવકાર્યા હતા તથા મહાપ્રસાદ બનાવી ભોજન કરાવ્યું હતું. જ્યારે સંતો, મહંતોને ભેટ પૂજા અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે ખૂબ બહોળા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ રમેશ ગીરી, ગોસ્વામી સરહદ ન્યૂઝ, ગુજરાત.
ઓમ નમો નારાયણ, જય દશનામ. થરાદ મઠ પરિવાર તરફથી આજ તારીખ 20 જાન્યુઆરી 2026ના રોજ ગોસ્વામી માનપુરી શંભુપુરી નાનદેવી મંદિરના પૂજારી શ્રી થરાદ મઠ જેઓ દેવલોક પામેલ હતા, તેમની પાછળ થરાદ 1 અને થરાદ 2 સમાજશાહી પરગણું અને સગા તેડાનો ભંડારો કરેલ, જેમાં સૌ સંતો મંતો તથા સૌ જ્ઞાતિભાઈ વધારે આવનાર તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત અને તેમની પાછળ સંતો મંતોને ભાવભોજન અને લાણી રૂપે તાસળાના કાશી આપેલ સૌ સંતો મંતોનો ખૂબ ખૂબ આભાર. થરાદ મઠ પરિવાર તરફથી જય દશનામ.